વર્તેજ પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં તેમજ ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનાઓમાં ₹10,000ના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। ભાવનગર એલસીબી સ્ટાફના માણસો સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના હકીકત મળેલ કે એક લ્યુના મોટરસાઇકલ સાથે અગાઉ ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ ભરત ઉર્ફે ભરતુ ધમાભાઈ વાઘેલા તેમજ તેની સાથેનો માણસ ભાવનગર જવાહર મેદાનમાં ડાબી બાજુ થોડે આગળ જતા ઉભેલ છે। જે લ્યુના મોટરસાઇકલ તેઓએ ક્યાંકથી ચોરી અગર તો છળ કપટથી મેળવેલ હોવાની શંકા આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા ભરત ઉર્ફે ભરતુ ધમાભાઈ વાઘેલા ઉંમર વર્ષ 22 રહેઠાણ નારી ચોકડી પોલ નીચે ભાવનગર તેમજ વલ્લભ ઉર્ફે ગોબરો સામંતભાઈ પરમાર ઉંમર વર્ષ 23 રહેઠાણ રામાપીરના મંદિર પાસે પાણીની ટાંકી પાસે બુધેલ તાલુકો જિલ્લો ભાવનગર વાળા 2 ઇસમો લ્યુના સાથે હાજર મળી આવતા તેઓની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ જણાવતા ન હોય જેથી શંકાસ્પદ મુદ્દામાલ તરીકે લ્યુના તપાસ અર્થે કબજે કરેલ। તેઓ બંનેની પૂછપરછ કરતા પકડાયેલ વાહન નંબર 01 3-4 દિવસ પહેલા બોરતળાવ કુમુદવાડી પાસે નવા પુલની નીચેથી ચોરેલ હોવાનું તેમજ આજથી 8-9 દિવસ પહેલા સંસ્કાર મંડળી પાસે એક સોસાયટીમાં લાકડા કાપવા ગયેલા ત્યારે બાજુના મકાનમાં કોઈ હાજર ન હોય તેના પત્ની જમનાબેને બાજુના મકાનમાંથી રોકડા રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ અને બાજુમાં રહેતા પાડોશી જોઈ જતા પ્લાસ્ટિકની થેલી લઈ લીધેલ। તે પહેલા આ થેલીમાંથી સોનાની વીંટી, ચાંદીનો સેટ, હીરાનો સેટ, ચાંદીના ઘરેણાં કાઢી લીધેલ હોવાનું અને તમામ દાગીના પોતાની પત્ની પાસે હોવાનું તેમજ આજથી 15 દિવસ પહેલા બુધેલ ગામ કુટુંબી ભાઈઓ વચ્ચે જમીન બાબતે મારામારી થયેલ તેમાં બંને પક્ષો વચ્ચે સામે સામે પોલીસ ફરિયાદ થયેલ તેમાં પોતાને પકડવાનો બાકી હોવાનું જણાવેલ। બંને વિરુદ્ધ આગળની કાર્યવાહી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ।